ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવારના વાગ્યા છે 8 અને બ્રશ કરી લીધો આપણે અને હવે ચા નાસ્તો કરી લઈએ. તો નાસ્તામાં છે ગરમ ચા અને વઘારેલી રોટલી. તો પહેલાં નાસ્તો કરીએ અને પછી શાંતિથી વ્લોગ કન્ટિન્યુ કરીએ. દ્રષ્ટિ આવી ગઈ છે. શું લેવું દ્રષ્ટિ તાર? શું લેવાનું? વિકેટ આલજી દે એક ભગાલ દે. આપણે બીજું લઈ આલું કોઈ મેં બીજું લઈ આલું હમણાં બી. આ થોડી બિસ્કિટ ખાવાની જીયારી હાલતી નહીં. અરે તને નવું લઈ આલો. આરતી નહીં આલો હમણાં કશું. હાલ લઈ લે દસ્તી હાલ લઈ લે એવું હાલ દે. હાલ જીયા જીયા ના લઈ આલો. મેં દુકાનથી કશું હમણાં ના લ્યું. હા ના લ્યું. જીયા તાર જીવી છે લેટવી. જીયા હાથમાંથી ના છૂટી. તો સવારના વાગ્યા છે 11 અને હું આજે બાપાની દુકાને જો જોર બાપા શાંતિથી ઊંઘ્યા છે અને વાય બેઠા છે બકોજી યાર. વાય તો ઓળખો જ છો. હા કેમ છો? કેમ છો? શું દુઃખ છે તમારે? જો ખાલી બૂટ એક આમ બગલા જેવા થઈને બેઠા હો ને. આ બાદ કિશન આવ્યો હોય દ્રષ્ટિને લઈને ચલી ગયો તો લાઈટ જઈ છે અને જો આવેલું એ દુકાન બનાવી. તો આ દુકાનમાં રમેકડા છે, ઠેલો છે, છત્રી છે, બેટ છે, જે લેવું હોય આવી જાજો. શું ભાવ હલે? 50 રૂપિયા. જે લેવું 50 રૂપિયા. તો એનો એ 50 રૂપિયાનો શેર ખોલ્યો. જે લેવું એ આટકા અને એક આ ગણા ગાઈ લેવા. દસ્તી તારું હે દસ્તી તો શિવ લઈ લીધી. લઈ લે. દુકાન કરી છે હા વેકવા કરી એમ. એ સાચી વાત. પૈસા પહેલા પૈસા તો દસ્તીન મફત લેવું હનીલું પૈસા માંગે. અરે શેવની ચટણી બનાવે ભૂખો. અને જો દસ્તી બંદૂક છોડા હયા એ હય એ બંદૂક છોડી છોડ ગોળી છોડ બંદૂક ના દેતી. જો જો આનો ચટણી બનાવે સેવની ચટણી બનાવો કરવાનું બનાવે ખડજી ખટ. શું કરતી હતી હાલ? ભાવ જોડે વિડીયો બનાવતી હતી. હા હા વાહ. તો ઈલું એ પીયુ એ ભેગી દુકાન કરી. પીયુ દુકાનમાં બેસી જા. ઓય દુકાનમાં બેસી જા. પીવડે ઓય પીયુ દસ્તીના ઈલું તાર ઈલું તાર દુકાનના દસ્તીએ ફેદી નાખી બધી. જો તું કાકો સૌ શું તારો? એ વાગેલા ચક્કુ વાગે આવી જશે. અને કોઈક લાવી બતાવજે. ડબ્બો બતાવ. શું લાવી મેં? હા લેખો. તો જે આ ભણવા જઈ હતી હવે વળી જાય છે રોજ. આમ તો ના જાતી પહેલા. કોક લાવી છે મારા માટે. આ જો બાળમંદીના દાલ ભાત કને કને ગાધે લાવી કમેન્ટ કરજો. નહીં જીયા? જીયા તો રોજ ખાય. આ શું આવ્યું તું બેન? બેન ફરવા જતા ચોકલેટ ફરવા જતી ચોકલેટ લાવ્યા હતા. હા તો બપોરના વાગ્યા છે 12 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો જીયા તો જમવા બેસી જઈએ. જમવામાં બનાવ્યું છે હરગવાનું શાક, બાજરીનો રોટલો અને શાક. બરાબર. તો હવે જમી લઈએ. જમીન પછી 2 વાગે નોકરી જઈએ. છે 2 વાગે જવાનું હતું બરાબર. અને બજારે જવું છે. મેળાવો તો બજારે જતા હોય. તો બપોરના વાગવા આવ્યા છે 2 અને મારા હવે નોકરીનો ટાઈમ થઈ ગયો છે. તો ફટાફટ હવે નોકરી 10 મિનિટ બાકી. 10 મિનિટમાં હું નોકરી પહોંચી જાય બરાબર. તો ડાયરેક્ટ મળીએ પંપ ઉપર. તો 2 વાગે અમારા ટાઈમે આવી જશું હું નોકરી. અને જો પેલા બેઠા વાટ જોઈને બપોરાના ભૂસ્યા થયેલા નહીં. કશો વાંધો નહીં. શું ફેર પાડા વળી આમ ચો હતા ને બોલતા. ચાલો નથી તમારું શું કહેતા હતા? કશું નહીં કહેતો. ના બોલવાનું નહીં એવી વાત.
બોલવાનું તો નહીં ચાલો, પેન્ડિંગમાં રાખવાનું છે બોલવાનું, કારણ કે તમે પેમેન્ટની પાર્ટી આલી નહીં મને, બરોબર? શું પેમેન્ટ? વિડીયોનું, બરોબર? છેલ્લે નાસ્તો કરાવવો પડે. તઈ પેમેન્ટ આવી, તઈ 4 પેમેન્ટ. હા તો ભાઈ યાર ચાલે ના નહીં યાર, પેડા ના ખવડાવ કોઈને ફીને હાથું તો ગોલી ફોન કરો, માર મેન ગોલી છે. બોલી નહીં, આ તો તમે અમારા આગળ છો ને હવે. ના અમારી જો મેન છે, હું પૂછાયું કશું કામ નહીં કરતો. ચેનલમાં વિડીયો અપલોડ કરું તો એને ફોન કરું કે ભઈલા હું હવે વિડીયો અપલોડ કરું હું 8 વાગે ટાઈમે વિડીયો પડી જા, એટલે કે હા કરણ કરી દે તો પછી વિડીયો અપલોડ કરી દેવાનો. આ તો વાગે બધું પૂછીને કરવું પડે. પાર્ટનરશિપમાં હોય એટલે પછી કમ્પ્લીટ રહેવું પડે. શું કેવું? રેડી વાત છે. હા. તો હવે હું લઈ આવ્યો હોય એની સેલ્ફી, મારી નોકરી ચાલુ કર્યું હોય ને મેલ દેવું ઘેર. ઓકે ઓકે. તો હદના વાજાસી 4 અને આવ્યો તો 12 મીટર લેવા. અને આજ તો જો 1 2 3 માણસો જ છે, ઘણા ખરા માણસો આજ રજા ઉપર, મહારાજે નહીં, કિરણીઓ નહીં, કે પેલા હાજીપુરવાળા બે નહીં, બરાબર? તો ઘણા દિવસથી બધા ચાહક મિત્રોની કમેન્ટ હતી કે તમારો પગાર કેટલો છે, પગાર કેટલો છે. અને મેં રિપ્લાય આપ્યો નહોતો, કારણ કે મારે હું અંદર કમેન્ટમાં રિપ્લાય નહોતો આપવો, મારા ડાયરેક્ટ વિડીયોના માધ્યમથી જ રિપ્લાય આપવો હતો. એટલે આજ જણાવી દઉં તો મારો પગાર છે કે મારે લગભગ 1 મહિનામાં 4 રજા આવ્યો હોય. જે અમારે બીજો રિલીવર હોય ને એને 4 નોકરી કરવાની હોય, એટલે મારા મહિનામાં 4 રજા આવ્યો, બરાબર? અને આમ કમ્પ્લીટ હું 30 દિવસની નોકરી કરું તો મારે લગભગ 15,500 જેવો પગાર પડે. અને મારા દિવસનો નોકરીનો ટાઈમ 8 કલાકનો જ, અને એ કોઈ લોડિંગ કોમ નહીં, બસ ઓફિસનું કોમ જ, બરાબર? અને 1 મહિનો કમ્પ્લીટ નોકરી કરું તો 15,000 પગાર અને પ્લસ 2,000 કે 2300 જેવું પીએફ કપાય. અને બીજું દિવાળી બોનસ આવે, ટી શર્ટ આવે, સેફ્ટી શૂઝ આવી, એ બધું અલગ, એટલે કંપની બધું આપે જાય, બરાબર? તો આ તો ઘણા દિવસની કમેન્ટો ભેગી થયેલી હતી એટલે આજ જણાવી દીધું. તો હવે બધાને ખબર પડી જઈ છે કે આટલો મારો પગાર. અને કોમ તો બસ આ ઓફિસનું કોમ જ, જેમ રીડિંગ કમ્પ્લીટ રાખવાના, ડીપીઆર કમ્પ્લીટ રાખવાનો અને મશીનનું કામકાજ રેડી રાખવાનું, બસ એટલું જ કોમ, બીજું કોઈ જ નહીં. અને 1 મહિનામાં 4 રજાઓ, એટલે ટોટલ પીએફ સુધી હું ગણવા જાઉં તો મારા ટોટલ પગાર થાય લગભગ 18,000 જેવો થાય. કોને બધું આમ ભેગું થઈને ગણવા જાઉં તો, બરાબર? એટલે પીએફ કપાઈ જાય મહિને. તો આ તો મારો પગાર. તો રાતના વાગ્યાથી 8:30 અને ઓપરેટર આપણા હાજર થઈ ગયા એટલે હવે હું નીકળ્યો ઘેર, બરાબર? તો ડાયરેક્ટ મળીએ ઘરે. તો રાતના વાગ્યાથી 9 અને હું નોકરીથી ઘેર આવીને જમી લીધું અને હવે તો ધાબા ઉપર આવીને સુઈ ગયા. પહેલાં આ ગોળો ખાવા નહીં જાવ જીયા? કરે આબુ ગોળો ખાવા? દોડો જેને આબુ ને હેડો હું જાઉં. તો અમારે હવે ગોળો ખાવા જવું છે, પણ એ જયદીપ આવતો નહીં ને જીયા હવે તાબા તૈયાર થઈ છે. અને જો આર્યું તાબુ રાતે હું ખુલ્લા મૂકીએ. ઠરી જતું ઊઠવું પડે, તને ઉઠવા નાખ્યું તો હોત તો જીયા તૈયાર થઈ છે. જો આગળ જયદીપભાઈ ઊંઘી રહ્યો નહીં આવતો. તને આબુ ને કોઈ નહીં. તો અમે જીયાન બે જઈએ છીએ હવે બરફનો ગોળો ખાવા, મેળ આવે તો. તો આમ તો રોડથી હેડીને જવાની ઈચ્છા હતી, પણ હવે 2 હંગાત છે. જયદીપભાઈ આબા તૈયાર થયો, જીયા આબા તૈયાર થઈએ, એટલે હવે હાઈવે છે એટલે હેડીને તો નહીં લઈ જાઉં, કારણ કે અત્યારે સાધનમાં નકાવું પડે રોડ ઉપર. બાઇકની ચાવી મંગાવી છે, એ પરથી થાય પહેલાં તો બેસી છે. લે ચાવી લે. બાઇકની ચાવી આવી ગઈ છે, તો હવે જઈએ ડાયરેક્ટ રોડ ઉપર. અને કાકોની બાદ જાય દીદી? હા, કાકોની બાદ જાય ભૂલશી તો હવે જઈએ ડાયરેક્ટ રોડ ઉપર. રોડ ઉપર એટલે બરફનો ગોળો મળે એકણ. તો આપણે છે ને હાઈવે પર આવી ગયા છીએ ગોળો લેવા માટે. અને જો આખી ટીમ હાજર છે, વાય વ્લોગિંગ જ ચાલુ હોય. અને આ બાજુ બધા બેઠા છે, આખી સર્વરની ટીમ જો. અને આ દીક્ષિત પણ આવ્યો, આ આપણા ભણીઓ છે દીક્ષિત, બરાબર? તો અમે જઈએ, અમારો ઓર્ડર આવી દઈએ. તમે બેઠે ખાઓ ને, અમે ઘેર લઈને જાઉં. અરે આ 2 હંગાતી ને એટલે, બરાબર? તો અમે અમારો ઓર્ડર પાર્સલ કરી દઈએ, પછી નીકળીએ ઘરે. ઓકે, નંબર આવ્યો છે રણસી. આમ દાખલે ઓય ખાવામાં તાકતો નહીં, ખાવામાં હા કમ્પ્લીટ હે ને? તો હવે અમે લઈ લઈએ. લો હડો જઈએ, આપણે લઈ લો ઉપડો, આપણે લઈ લો હડો. તો હવે અમારે પાર્સલ કરી લઈએ, પછી અમે પાર્સલ કરીને જઈએ ડાયરેક્ટ ઘરે.
આયા તમે ગોળો ખાવા પણ લીયા લે તમાર તો કોઈ હે હવે પૈસા નહીં પડે પૈસા તો કોઈ અમારે પૈસા નહીં હજુ આ ખાઈએ ને વડી સાઈએ તો આપણે ગોળો લાઈટ બધું પેકિંગ તો અમારું પાર્સલ થઈ ગયું છે રેડી તો હવે અમે જઈએ ડાયરેક્ટ ઘેર અને આ બધા હવે ખાઈને આવશું હા ને એવું દત્ત ક્યાંથી આવી ના દત્ત તો જ નહીં ઓઠ હા પણ દત્ત નહીં આવતા લાગે દવા કરાવો ને હા નક નવા ના ખાવા પડે છે તો અમે જો હજી બાઈક બેસી ગઈ તો હવે જઈએ ડાયરેક્ટ ઘેર તો બરફ થઈને આવી ગયા છે અમે ઘેર જો આ ખાવાનું ચાલુ કરી દીધું પેલો બાદ જીયા ખાય છે બાદ જયદીપ તો પટાઈ ગઈ રહ્યો હા તો બરફ ખાઈ લઈએ અને વ્લોગને એન્ડ કરીએ પછી તો રાતના વાગ્યા છે 9:30 અને હવે ઊંઘવાનો ટાઈમ થયો છે તો અહીં હું મારા વ્લોગને એન્ડ કરું છું તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી